વેપત્રાંક 373 મુંબઈ વૈશાખ વદ 14 બુધ 1948 આ પત્ર ધારસીભાઈ કુશલચંદ જજ ન્યાયાધીશ અને તથા નવલચંદભાઈ વકીલ ન્યાયાધીશ ને વકીલ બે પર આ પત્ર છે. બહુ વિચારવાના હતા બે મોરબીના, એમના ઉપર આ પત્ર છે. કૃપાલય ત્યાં જતા ત્યારે ઘણો સમાગમ એમની સાથે થતો, ઘણી રાત આખી રાત બી એમની સાથે ચાલતો. તત્વના અભ્યાસી હતા શાસ્ત્રોના, એટલે એમના ઉપર આ પત્ર છે. મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રી ના યથા મીંડું યથાયોગ્ય શ્રી એટલે પોતાના એવા અમારા તમને યથાયોગ્ય છે. તમારી જેટલી યોગ્યતા હોય એટલા અમારા નમસ્કાર. યથા યોગ્ય મોહમયીથી મુંબઈ છે તે મોહમયી છે, મોહનું જ ઘર છે. ચારે બાજુ મોહ મોહ ને મોહ એવું વાતાવરણ છે. કૃપાલય કે આર્ય ક્ષેત્ર હોવા છતાં અનારી જેવું થઈ ગયું છે આ મોહમયી મુંબઈ. મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે, મોહમય હોવા છતાં એમને નડતો નથી મોહ. કેમ કે એમને તો આખી મુંબઈ સ્મશાન દેખાય, સ્મશાન જેવી લાગે. જે લોકો મુંબઈ જોવા જાય પણ એમને મન તો મુંબઈ સ્મશાન છે. જેમ પ્રભુશ્રી આપણને કહે ને, આ તો બધા પરા મળદા, આ તો બધા મળદા. જ્યાં મળદા હોય તે સ્મશાન જ થયું. પણ એમાં રહેલો ચેતન તત્વ આત્મા, અમારી તો એ દ્રષ્ટિ છે, કિંમત એની છે, મહાત્મ્ય એનું છે. મોલ કરો તરવાર કા પડ્યા રહેંદો મ્યાન. આપણે તલવાર ખરીદવા જતા હોય તો શું ઉપરનું સુંદર મ્યાન જોઈએ? એનું ખોખું કેવું સુંદર છે, પણ અંદર તલવાર બુઠ્ઠી છે કે ધારદાર છે કે શા મટીરિયલની બનેલી એ જોઈશું. કોઈ પણ વસ્તુ જેવા લઈએ તો અંદરનો એનો માલ જોઈએ છે, ઉપરનું ખાલી આકર્ષણથી શું મળે. એમ મોહમયથી જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રીના યથા યોગ્ય. આમાં કૃપાલદેવ પ્રશ્નનો જવાબ આપે છે. ધારસીભાઈ લખ્યું છે કે આ બધું આખું જગત તે મનને લઈને છે, મનને લઈને આ બધું છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો, ધારસીભાઈ લખ્યો, તે સામાન્ય પ્રકાર તો યથાર્થ છે. મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બધા કર્મબંધનું કારણ પણ મન જ, અને મોક્ષ પ્રાપ્તિનું કારણ પણ મન જ છે. મન બે પ્રકારના, ભાવમન, દ્રવ્યમન અને ભાવમન. ભાવમન આત્મા પોતે જ છે. દ્રવ્યમન એક ઇન્દ્રિય છે અંદરની, જે આ પાંચ ઇન્દ્રિયો આંખ નાક કેમ છે તે એ પણ ઇન્દ્રિય છે. એના પાંખડી આકારે છે પણ એ દેખાય નહીં એવું સૂક્ષ્મ છે મન. કંઈ ઓપરેશનથી એને જોઈ ન શકાય પણ છે. વિચાર કરવાનું સાધન છે. જે સંગની જીવો છે એને હોય છે મન સહિત જીવોને, અસંગની હોય તેને મન ન હોય. એમ મનને લઈને આ બધું છે. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકાર તો યથાર્થ તથ્ય છે, બરોબર જ એમ જ છે. તથાપિ તો પણ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. મન તેને લઈને આ બધું અને તેનો નિર્ણય એવા ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. મનને લઈને જ બધું છે. કેમ કે કૃપાલે ગાથા લખી, ઉપજે
મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર. આ બધું મનની કલ્પનાઓ વિકલ્પ સંકલ્પ વિકલ્પ કરીને જ આખું જગત ઊભું કર્યું છે. આપણું જગત આપણે જ ઊભું કર્યું છે. એના વિશે કૃપાલદેવ 62 પાન ઉપર કે છે વચનામૃતમાં, એકસો 8 પાન ઉપર કે છે. પહેલા 108 પાન પર એવું જણાવ્યું. એટલે 62 પાન ઉપર તો શું કે છે, શ્રેણિક રાજાને અનાથી મુનિએ જે બોધ આપ્યો તેમાં કે છે કે આપણો આત્મા જ સર્વ દુઃખનો ઉપજાવનાર છે, અને જેમ કે મન જ મોક્ષનું કારણ ને મન જ સંસારનું કારણ છે, એ ભાવ અહીંયા કે છે. અનાથી મુનિ શ્રેણિક રાજાને બોધ આપે છે કે નિશ્ચય માંજે, હે શ્રેણિક રાજા નિશ્ચય માંજે કે આપણો આત્મા દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. દુઃખની ભરેલી વૈતરણી નદી અથવા એ નર્કમાં હોય, જ્યાં પાણી જાણે હાથ ઘાલે કે ત્યાં બળતરા છે, એમ દુઃખની ભરેલી નદી એની ઉત્પન્ન કરનાર કોણ છે? પોતે જ. નર્કમાં પોતાના આત્માને કોણ લઈ જાય? પોતે જ. સ્વર્ગમાં કોણ લઈ જાય? પોતે જ. આપણો આત્મા દુઃખની ભરેલી વૈતરણીનો કરનાર છે. આપણો આત્મા ક્રૂર શાલમલી વૃક્ષના દુઃખનો ઉપજાવનાર છે. આ ત્યાં જ હોય. ઝાડ નીચે જઈને બેસે, ઉપરથી પાન પડે, સીધી જાણે તલવાર પડી, અંગ કપાઈ જાય, એવી તો ત્યાં એવા ઝાડ બધું દુઃખના જ કારણો ઉભા થાય એવા છે. આપણો આત્મા જ ક્રૂર શાલમલી વૃક્ષના દુઃખનો ઉપજાવનાર છે. આપણો આત્મા જ વાંછિત વસ્તુરૂપી દૂધની દેવાવાળી કામધેનુ ગાયના સુખનો ઉપજાવનાર છે. આ કલ્પવૃક્ષો દેવલોકમાં હોય. આપણો આત્મા જ નંદનવનની પેઠે આનંદકારી છે. આપણો આત્મા જ કર્મનો કરનાર છે. આપણો આત્મા જ તે કર્મનો ટાળનાર છે. આપણો આત્મા જ દુઃખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ સુખોપાર્જન કરનાર છે. આપણો આત્મા જ મિત્ર ને આપણો આત્મા જ વૈરી છે. કોનો? પોતાનો. આપણો આત્મા જ કનિષ્ઠ આચાર્ય સ્થિત અને આપણો આત્મા જ નિર્મલ આચાર્ય સ્થિત રહે છે. હવે 108 પાનમાં એમ કે છે, જીતેન્દ્રના પાઠમાં કહ્યું મન વિશે. અહીંયા લખ્યું કે મનને લઈને આ બધું, તેના વિશે કે છે. શિક્ષા પાઠ 68માં વચનામૃત પાન 108. મન જ સર્વોપાધિની જન્મદાતા ભૂમિકા છે. સર્વોપાધિ, સર્વ ઉપાધિ, આ ઇન્દ્રિયોના સુખ માટે જે ઉપાધિ જીવ કરે તે ક્યાંથી, એની જન્મ કોણ આપે? મન. મનમાંથી ઈચ્છા ઉઠે કે મારે આ ખાવું છે, જોવું છે, સૂંઘવું છે, સાંભળવું છે, સ્પર્શવું છે, એટલે બધાનું મૂળ કારણ મન જ છે. મન એટલે ભાવના આત્મા પોતે જ. પેલું દ્રવ્ય મન તો જડ છે, એ કંઈ કરી ન શકે. માણસ મરી જાય પછી મન એ શું કરી શકે? જીવ જ એવા ભાવ કરે પોતાના કર્મના અનુસાર મોહના બળથી. એટલે મન વડે જ આ ઇન્દ્રિયોનું આકર્ષણ થાય છે. મન જ સર્વ ઉપાધિની જન્મદાતા ભૂમિકા છે. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન એવું મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ બંધ અને મોક્ષનું કારણ છે. મન જ સર્વ સંસારની મોહિની રૂપ છે. એ વશ થતાં, એ મન વશ થતાં આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. પણ આ મનડું કિમીન બાજે, ઓ કુંથોજીને મનડું કિમી ન બાજે. આ મનડું વશ થતું નથી. આનંદગંજી જેવા કહે, જીમ જીમ જતન કરીને રાખો
તિમ તિમ અળગો ભાજે હો કુંથુજીન મનડો કિમહીન બાજે. અંતમાં શું કહે સ્તવનમાં? હે ભગવાન, આપે મન વશ કર્યું છે એ મેં શાસ્ત્રથી જાણ્યું, પણ આપ મારું મન વશ કરી આપો તો માનું સાચું. આપ કહો છો પણ મને તો આ કૂદકા જ મારે વાંદરાની જેમ, આ મન એ કેવી રીતે વશ કર્યું આપ? મનડો દુરારાધ્ય તે વશ આણ્યો આગમથી મતી આણું. આગમ શાસ્ત્રોમાં કહી છે કે ભગવાને મનને વશ કર્યું. આનંદ ઘન કહે માહરું આણો તો સાચું કરી જાણવો કુંથુજીન મનડો કિમહીન બાજે. વશ થતું નથી, બાજે એટલે વશ. આ મનડું કોઈ રીતે વશ થતું નથી, આપે કર્યું છે, મારું કરી આપો તો જરૂર જાણો કે આપે મન વશ થયું છે, આપનું મન વશ થયું છે. એમ એવું જે મન છે એ વશ થતા તો આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન કેવું છે? જેમ એક રથને 5 ઘોડા જોડેલા હોય, શ્રી કૃષ્ણ ફોટા આવે એમાં 5 ઘોડા જોડેલા હોય, સારથી અર્જુન છે. એ 5 ઘોડાની લગામ કોના હાથમાં છે? અર્જુનના હાથમાં. તે 5 ઇન્દ્રિયો રૂપી ઘોડાઓની લગામ કોના હાથમાં છે? મન રૂપી સારથીના મનમાં. મન જેમ ચલાવાય છે તેમ ઘોડાઓ ચાલે. એટલે મન જ વશમાં આવી ગયું તો 5 ઇન્દ્રિયો શું કરે? એ તો એને વશ છે. એમ એ મન વશ થતા આત્મ સ્વરૂપને પામવું લેશ માત્ર દુર્લભ નથી. મન વડે ઇન્દ્રિયોની લોલુપતા છે. મન વડે ભાવ મને આત્મા તે વડે જ ઇન્દ્રિયોની લોલુપતા છે. ભોજન, વાજિંત્ર, સુગંધી, સ્ત્રીનું નિરીક્ષણ, સુંદર વિલેપન એ સગળું મન જ માગે છે. એ મોહિની આડે એ ધર્મને સંભાળવા પણ દેતું નથી. સંભાળ્યા પછી સાવધાન થવા દેતું નથી. પેલા તો એટલો બધો ઇન્દ્રિયો પ્રત્યે આકર્ષણ જીવને મોહ છે કે ધર્મને યાદ જ કરવા દેતું નથી. અને માનો યાદ આવે તો એમાં સાવધાન થવા દેતું નથી. એટલે વિષયોના પાછા વિચારો આવ્યા કરે. અને સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. માનો સાવધાન થયો તો પાછો એને કેમ પાડે? વળી ખાવા પીવા કે ઈચ્છિત વસ્તુઓમાં મન પાછું જતું રહે. છોડ્યા હોય તો મન પાછું ત્યાં જાય. એમ સાવધાન થયા પછી પતિતતા કરવામાં પ્રવૃત્ત લાગુ થાય છે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કંઈ ન્યૂનતા પહોંચાડે છે. તો શું કરે? આળસ આવે. બ્રહ્મચારીજી વિવેચનમાં કહ્યું છે કાં તો પછી આળસ આવે, છલો કે ઊંઘ આવે. ધર્મ કરવા બેસે કે સીધો ઊંઘ ઘેરી લે, ઊંઘ જ આવ્યા કરે. એટલે વસ્તુ સાચી એના અંતરમાં જવા જ નહીં દે. એમાં નથી ફાવતું ત્યારે સાવધાનીમાં કઈ ન્યૂનતા પહોંચાડે છે. જેઓ એ ન્યૂનતા પણ ન પામતા અડગ રહીને મન જીતે છે તે સર્વ સિદ્ધિને પામે છે. એ આત્મજ્ઞાન રૂપ આત્મસિદ્ધિને પામી શકે. સર્વનું કારણ તો મન છે. એ મન કેવી રીતે વશ થાય તે પણ જણાવશે. મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય તે સામાન્ય પ્રકારે તો યથાતથ્ય છે. તથાપિ મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે 4 ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. મન હવે ભાવમન આત્મા અનાદિનો રાગદ્વેષ એનો સ્વભાવ વિભાવ છે, પણ એનો સ્વભાવ જેવો થઈ ગયો જાણે. એનું પણ મૂળ કારણ અજ્ઞાન છે. રાગદ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ. અજ્ઞાન એટલે મિથ્યાત્વ. દેહમાં આત્મબુદ્ધિ
એટલે દેહ મારો, દેહમાં રહેલી ઇન્દ્રિયો મારી, ઇન્દ્રિયો જે વિષયો છે તે હું મેળવું, એમ એ ભાવ દ્રવ્ય કર્મથી ભાવ કર્મ, ભાવ કર્મથી પાછા દ્રવ્ય કર્મનું ફળ નો કર્મ રૂપ આવે. રાગદ્વેષ આપણે કરીએ એ છે ભાવ કર્મ, અને જે વસ્તુ પ્રાપ્ત થઈ તે છે નો કર્મ રૂપ. શરીર કે સ્ત્રી પુત્ર આદિ ધનાદિ મળ્યું એ છે કર્મનું ફળ. તો એમાં આપણો મોહ થાય છે, રાગદ્વેષ થાય છે. એટલે એ રાગદ્વેષ એ ભાવ કર્મ છે. એટલે એનાથી પાછા નાના વણ્યાદિ દ્રવ્ય કર્મનો બંધ થઈ જાય. આવું આ ચક્ર અનાદિથી ચાલે છે. હવે વાત એને જો ઘણા કાળના બોધે, સત્પુરુષના બોધથી જ એ વાત જો એને સમજાઈ જાય કે હું જ આ વસ્તુઓમાં રાગદ્વેષ કરીને મારા આત્માને બાંધું છું, રાગદ્વેષ અજ્ઞાન અને મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જેથી તે જ મોક્ષનો પંથ. આ વાત એને જેમ જેમ સમજાતી જાય તેમ તેમ વિષયોથી એનું મન પાછું હટતું જાય કે રાગદ્વેષ મને બંધ કરાવે છે. બંધનું ફળ નરક, તિર્યંચ આદિ ગતિઓમાં જવું પડે છે, ત્યાં મને બહુ દુઃખ ભોગવવા પડે, એટલે મારે હવે રાગદ્વેષ નથી કરવા. એ વારંવાર એને બોધથી જ્યારે પડ કરે તે સમજાઈ જાય ત્યારે આપોઆપ પાછો વળે. પછી ત્યાગ લાવવો ન પડે, આપોઆપ આવે. અને સમજણપૂર્વક આવેલો ત્યાગ જ ટકે છે, કહેતા કહેતી નથી રહેતું. એટલે બોધ વારંવાર, બોધ એટલે સમજણ. નાની પુરુષોનું વચનામૃત, નાની પુરુષો આપેલો જ્ઞાન તે બધું સમ્યક જ્ઞાન છે, સાચો બોધ છે. બોધ બળે ભવતરીએ, સંસાર સમુદ્રને તરવાનો ઉપાય એકમાત્ર બોધ. બોધ કહો, વચનામૃત કહો, એક જ છે. અહો શ્રી સત્પુરુષ સકે વચનામૃતમ જગહિતકરમ, આગળ જગતને તારી દે એવા સત્પુરુષોના વચનામૃત છે. શ્રદ્ધા હોય તો એને માન્ય થાય અને તે પ્રમાણે એના વર્તનમાં આવે. શ્રદ્ધા જોઈએ. શ્રદ્ધા ન હોય તો બધું નહીવત છે અને એની કોઈ કિંમત નથી. છાપાની કિંમત લાગે, 2 રૂપિયાનું છાપું લઈ લે, પણ અહીંયા 2 રૂપિયાની કોઈ પુસ્તક આપી દે તો આટલી મોટી આપી દે, નહીં જોઈએ. આ કોણ ઉપાડે? 10 રૂપિયાની મનોહર કહાણીયા મળે બહાર, આજે લઈ લે પાતળી બુક, આવી ગમે તે ચિત્રકથા, ચિત્રલેખા ને બધા, પણ આ વચનામૃત 10 રૂપિયામાં આપે છે. ના, નહીં જોઈએ. શું કરવા આટલો બધો આ થોકડો ક્યાં ઉપાડીને ફરું? એને ભાર જણા. અને શ્રદ્ધાવાળા જીવને તો નિધાન જણાય, નવનિધાન કરતા વિશેષ, જે આત્માને પરમ શાંતિનું કારણ. આ દુનિયામાં શાંતિ ક્યાંય નથી. જે આ સત્પુરુષના વચનામૃત આપે એને એનું મહાત્મ્ય છે, એની પૂરી કિંમત છે. તે સંસારી જીવોના લક્ષમાં ક્યાં છે? ચૈતન્ય ચમત્કાર સૃષ્ટિના લક્ષમાં નથી. સૃષ્ટિને ખબર જ નથી કે આત્માનું કેવું સુખ છે. એ ઇન્દ્રિયના સુખમાં જ સુખ માને છે. એમ મનને લઈને આ બધું છે, એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકારે તો એ તથ્ય છે. તથાપિ મન અને તેને લઈને આ રાગદ્વેષમાં પ્રવૃત્તિ અને આ બધું એટલે આખો સંસાર ઉભો કરે છે. કોણ કરે છે? પોતે જ. આપણો સંસાર આપણે જ ઉભો કર્યો છે. કોઈએ પકડીને કરાવ્યો નથી. આપણો સંસાર માંડ્યો, કોણે માંડ્યો? પોતે જ માંડ્યો. કાદમમાં પગ પોતે જ મૂક્યો, ખરડાયો, પછી કે હવે બહાર નીકળો, બીજો પગ જોર કરે, બીજો ફસાય. એકના પછી 2 થયા, 2ના 3 થયા, 4 થયા, પછી કરોળિયાની જાળ જેવો પકડાઈ જાય, નીકળી જ ન શકે. 8 થાય. એક જ 2, કોઈ એના 50નું કુટુંબ થઈ ગયું. આપણા બાપ દાદાને જોઈએ, પછી એના છોકરા, છોકરાના છોકરા, હવે તો કે કેટલું મોટું, હવે તો 50 જણા છે અમારા. પણ એ પોતાની જવાબદારી પણ પેલા મહાપુરુષો કે એક હોય ત્યારે આ પોતાને મોહ વિકલ્પથી લગ્ન કરે, પરણે 2 થાય. હા, 4 પગો થયો.
પશુ થઈ ગયા. પછી 3 થાય ત્યારે 6 પગો થાય, પછી 4 થાય ત્યારે 8 પગો થાય. કરોળિયાની ઝાડ જેવો કરોળિયો પોતાની લાલથી પોતે જ ઝાડ ઊભું કરે છે, પણ પોતે જ એવો ફસાઈ જાય એ નીકળી જ નથી શકતો. તેમાં સંસારની મોહની એટલી બધી પ્રબળ છે કે માણસને વિવેક આવે ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય, જરૂર હોય ત્યારે પહેલા આવે નહીં, પછી આ જાળમાંથી નીકળવું ઘણું અઘરું થઈ પડે. એટલે અહીંયા કૃપાલે કે મન તેને લઈને મને એવા મોહના વિકલ્પ કર્યા, તેથી તેને લઈને આ બધું આ સંસાર ઉભો કર્યો પોતે જ. હવે તેનો નિર્ણય આ મેં કરી ભૂલ કરી કે સારું કર્યું શું કર્યું એનો હવે વિચારી નિર્ણય કરો. જો યોગ્ય ન લાગતો હોય તો હવે એવા ભાવ કરો કે ભવો ભાવ મને આ સંસારનું સ્વપ્ન પણ હોશોમાં. સંસાર તો શું, સ્વપ્નમાં પણ હું સંસારને ન ઈચ્છો, હે ભગવાન એવું હોજો. અને નવો જન્મ મારો થાય તો કોઈ સમ્યક દ્રષ્ટિ મહાત્માના ઘરે થાય, કાં તીર્થંકર ભગવાન હોય એના ઘરે થાય, કે જેથી બાળપણમાં જ એને ઉચ્ચ પ્રકારના સંસ્કાર મળે. બ્રહ્મચારીએ લખ્યું છે પ્રજ્ઞાબોધમાં, બોધિ દુર્લભ ભાવનામાં, સમ્યક્ત્વી કુટુંબમાજી હોતો હો અવતાર. મારે જન્મવું નથી, અવતાર લેવો નથી, પણ કર્મને આધીન ફરી જન્મ લેવો પડતો હોય તો સમ્યક દ્રષ્ટિ મહાત્માના ઘરે મારો જન્મ છે. સમ્યક્ત્વી કુટુંબમાજી હોતો હો અવતાર. અબુધને પણ બોધતાજી. અબુધ એટલે અજ્ઞાની, તેને પણ જ્ઞાની બનાવી દે. અબુધને પણ બોધતાજી, મળજો સદગુરુ સાર જીવજોને, ક્ષણ ક્ષણ નરભવ અવસર જાય. ક્ષણ ક્ષણ નરભવ અવસર જઈ રહ્યો છે, માટે હે ભગવાન આપ હમણાં જ મારા જન્મજરામણનો અંત આવે એમ કરો. કૃપાલ કે અમારે પુનર્જન્મ લેવો જ નથી, જન્મવું જ નથી, ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. કૃપાલ કે ફરી જન્મ નિશ્ચળ આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. આત્મભાવે અમે જન્મા નથી, છતાં અમારા કર્મના ઉદય એક ભાવ લેવો પડશે એ જુદી વાત છે. તેથી દેહ એક જ ધારીને જાસી સ્વરૂપ સ્વદેશ, પણ આત્મભાવે ફરી જન્મવાની નિશ્ચળ પ્રતિજ્ઞા છે. બ્રહ્મચારીજી પુનર્જન્મના પાઠમાં પ્રજ્ઞાબોધનો લખ્યો, લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે, રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. અમારા ગુરુ બ્રહ્મચારીજી કેવા છે, એને લેવો નથી પુનર્જન્મ એવી જે દ્રઢતા ધરે નિશ્ચળ પ્રતિજ્ઞા છે. રાજચંદ્ર ગુરુ એવા સેવવા મન આદરે. એમની સેવા, એમની આજ્ઞા ઉઠાવવાની ભાવના ઈચ્છા થાય છે. તથાપિ મન તેને લઈને આ બધોને તેનો નિર્ણય એવા જે 4 ભાગ એ વાક્યના થાય છે, તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. એટલે ઘણા કાળનો બોધથી વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ અને જીવને સમજાય, અને તેથી મન વિષયોથી પાછું હટે. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. જેને ખરેખર તત્વ સમજાઈ જાય, જ્ઞાની પુરુષના ઉપદેશથી, બોધથી, ઘણા કાળના બોધથી, તેને મન વશ વર્તે છે. વર્તે છે એ વાત નિશ્ચય રૂપ છે. ખરેખર અંતઃકરણથી જ્ઞાનીના ઉપદેશ સંસારજી વર્તે તેનું મન વશ થાય જ. એ વાત નિશ્ચય રૂપ છે. તથાપી વર્તે છે એ વાત નિશ્ચય રૂપ છે. તથાપી ન વર્તું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. માનું એકદમ વશ નહીં થાય મન, પણ એને વશ કરવાનો ભાવ છે. જ્ઞાની પુરુષના ઉપદેશથી થઈ ગયો તો એનો લક્ષ્ય રૂપ પ્રવાહ તો તે તરફ જ હોય છે. મનને વશ કરવાનો જ હોય તો એ કાળે કરીને વશ થાય જ. એ મન વર્તે છે, મન વશ જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે. એ વાત નિશ્ચય રૂપ છે. તથાપિ ન વર્તતું હોય
તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. આ મેં ઉપર એનો ઉપાય લખ્યો છે. મન વશ થશે તો માત્ર જ્ઞાની પુરુષના બોધથી જ થશે, બીજો કોઈ ઉપાય નથી. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. એ જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. ઘણા પ્રકારે વિચારો આ વાતને તો કે જરૂર મન વશ કરવાનો ઉપાય તમને મળી આવશે. હવે બીજા પેરેગ્રાફમાં કહે છે, મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે. મહાત્મા નાની પુરુષનો દેહ શરીર તે બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રત્યક્ષ વર્તે છે દેહ રૂપે, દેહધારી રૂપે. એક પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે, બીજું જીવોના કલ્યાણને અર્થે. તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે એમ જાણીએ છીએ. નાની પુરુષનો દેહ પોતાના પ્રારબ્ધ કર્મ ભોગવવાને માટે. વાની મારી કોયલની જેમ કૃપાલદેવનું જે આ ભયંકર હુંડા સર્પણી કાળમાં આવું થયું, એમનો એવો કોઈ પ્રારબ્ધનો ઉદય અને આપણું મહાભાગ્ય. નહીં તો આવો પુરુષ આ કાળમાં હોય નહીં. ક્યાં એની સાથે વાત કરી એવો બીજો એક માણસ નથી દેખાતો કૃપાલદેવને. કોની સાથે બોલવું, એક સૌભાગ્યભાઈ મળ્યા ત્યારે એમને મનમાં પરમ શાંતિ વળી છે. સૌથી પહેલા એ મળ્યા ત્યારે એમ પ્રારબ્ધ કર્મ ભોગવાને અર્થે અને જીવોના કલ્યાણને અર્થે. બીજું જીવોના કલ્યાણને અર્થે, પણ એમાં એક વાત કરે છે, તથાપિ એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે. મારે જીવોને તારવા છે એવો ભાવ નથી હોતો. સહજ ભાવે એમના કર્મનો ઉદય હોય એટલે ઉદયથી વાણી ખરે તેથી જીવોનું કલ્યાણ થઈ જાય. જેમ કે કૃપાલદેવનો ઉદય ન હોય તો કેટલાય પત્રો આવે, જવાબ લખતા જ નથી. ઉદય હોય તો લખાઈ જાય, નહીં તો લખતા જ નથી. એટલે ઉદય પ્રમાણે વિચરે ઉદય પ્રયોગ. એ બંનેમાં એટલે કે પ્રારબ્ધ ભોગવાને અને જીવોના કલ્યાણમાં બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે. જે ઉદય આવે તેમ વર્તે, કરતા ભાવ નથી. હું કરું એ જ અજ્ઞાનતા, સકટનો ભાર જીવ સ્વાન તાણે. સજ ભાવે આવે તો કરે. જેમ કૃપાલ કે અમારા 36મા વર્ષે સર્વસંગ પરિત્યાગનો ઉદય છે, 708મા પત્રમાં લખ્યું. તે સમયે જીવોનું કલ્યાણ હોય તો થાય, નહીં તો નહીં થાય. કોઈ 101 જીવા એવા છે કે જેને હમણાં કઈ રીતે ત્યાગ કરે, પણ જ્યાં સુધી અમારામાં સર્વસંગ પરિત્યાગ ન આવે, એ રાજમાર્ગ છે, ત્યાં સુધી અમે માર્ગ પ્રવર્તાવીશું નહીં. ત્યાં સુધી જે જીવોનું થવું હોય તે થાય. જેમ કે ભગવાન મહાવીર એમને દીક્ષા લીધા પછી 12.5 વર્ષ મૌન પાળે છે. એટલે કોઈને કોઈ ઉપદેશ આદિ કાર્ય પ્રવૃત્તિ મુખ્યત્વે કરતા જ નથી. તો પછી કે આપ તો 12.5 વર્ષમાં અમારો દેહ છૂટી જાય તો અમારું શું થાય? તો કે તમારું જે થવું હોય તે થાય. અમે તો અમારી પ્રાપ્તિ સિવાય, કેવળનાથ સિવાય અમે ઉપદેશ આપીશું નહીં. એમ આવા પુરુષો પણ પહેલા પોતાનું જોઈએ. સ્વકલ્યાણ પહેલું, પછી બીજાના કલ્યાણ કરવાને યોગ્ય બને છે. એમ રાજમાર્ગ ત્યાગમાર્ગ છે. એ કૃપાલ કે અમે આવી રીતે માર્ગ પ્રવર્તાવીએ જ નહીં, માર્ગથી વિરુદ્ધ થાય છે. શ્રદ્ધા તો કોઈકને થાય ભાઈ, ઘણા તો આસાધના કરે. સુભાગભાઈ, પ્રભુશ્રી અંબાલાલભાઈ કે જુઠાભાઈ જેવા એમને પૂર્ણ પ્રતીતિ હતી એટલે એમને પોતાનું સ્વરૂપ સ્પષ્ટ દર્શાવ્યું, બાકી બીજા નહીં સમજી શકે. આપણે પણ એ સમયમાં હોત તો કઈ ઓળખાણ થાય? આપણામાં શું યોગ્યતા છે? મોક્ષના નેત્રોમાં આત્માને ઓળખી લે. આવા ઝવેરી વેશમાં હોય, પાઘડી પહેરેલી હોય ને કે આ જ્ઞાની પુરુષ છે, આપણને નહીં બેસે.
બ્રાહ્મણો તો દેખાય, મહાતપસ્વી દેખાય ચિત્રમાં, ચિત્રપટમાં મહાન યોગી છે. અને પાછા પ્રભુશ્રીએ એનું બધું જે એનું કર્તવ્ય, એમનો ઉપદેશ, જીવન બધું સ્પષ્ટ આપણને બતાવ્યું. તે આજે તો આપણને શ્રદ્ધા થાય એવું છે, પણ તે વખતે નહીં સમજાય, આપણા બેસે નહીં એ વાત. એમ મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવાને અર્થે, જીવોના કલ્યાણને અર્થે. તથાપી એ બંનેમાં તે ઉદાસપણે ઉદે આવેલી વર્તને વર્તે છે એમ જાણીએ છીએ. હવે ધારસીભાઈને આગળના પેરેગ્રાફમાં તેના વલચંદભાઈની સાથે હશે કે અમે જે કહીએ તેવા તમે સંપૂર્ણ રીતે સ્વીકારવા તૈયાર હો તો જ અમે કંઈ કહેવાય છીએ, નહીં તો નહીં. તમારી વૃત્તિ પછી લોકસંજ્ઞા કે ઓકસંજ્ઞા પર જતી રહે કે શાસ્ત્ર સંજ્ઞા પર, તો અમારે કંઈ કહેવું નથી. પેલા દ્રઢ કરાવે છે, જેમ દેવકણજીને કરાવેલું આત્મસદી અવગાવા તે પ્રકારે અહીંયા કે છે, ધ્યાન જપ તપ ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફલનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. તથાપી ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી, એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. ધ્યાન કે જપ કે તપ કે ક્રિયા આ બધાથી સર્વ થકી અમે જે જણાવેલું વાક્ય એ પરમ ફળનું કારણ ધારતા હો. નાની પુરુષ અનુભવની વાણી અનુભવતી કહે એ સર્વોત્કૃષ્ટ એવું ધારતા હો તો, શાસ્ત્રમાં લખેલો કાગળના દીવાની જેવો છે, આ તો પ્રગટ દીવો છે. એનો પ્રકાશ તમે માનતા હો તો અમે સાક્ષાત અનુભવીને કહીએ છીએ, એ ધ્યાન જપ તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય પરમ ફલનું એટલે ઉત્કૃષ્ટ લાભનું કારણ ધારતા હો તો નિશ્ચયપણે નક્કી એમ જ ધારતા હો તો પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞા. લોકો તો આમ કે છે ને એમ કે છે, એમ કેમ બેસવું નથી, એવું નહીં થવું જોઈએ. અથવા શાસ્ત્ર સંજ્ઞા, શાસ્ત્રમાં તો એમ કહ્યું છે, કૃપાલે એમ કેમ કે, એવું બધું તમને ન થતું હોય તો. ગાંગે અણગારના ભાંગા એ સાધુ પુરુષોને જાણવા હતા. તે ધારસીભાઈ પોતે શાસ્ત્રના અભ્યાસી, એટલે ઘરમાં વહોરવા આવ્યા ત્યારે કે આ પપાશ્રે આવજો, આ અણગારના ભાંગા નથી સમજાતા. એટલામાં કૃપાલ ત્યાં ઉભા હતા, બાળક છે 10-11 વર્ષના, સાંભળી લીધું કે એમને આ જાણવા છે. ધારસીભાઈ બહાર ગયા તો બધા જ ભાંગા વ્યવસ્થિત ક્રમપૂર્વક બધા લખીને પુસ્તકમાં કાગળ મૂકી દીધું. ઘરે આવ્યા, બકરી દરવાજો ખુલ્લો હતો બેસી ગઈ. એ પુસ્તકને ખાવા માટે એને ઉપાડ્યું કે પેલું કાગળ નીચે પડી ગયો. એટલામાં ધારસીભાઈ આવ્યા, જોયું કે આ કાગળ શું? અરે આમાં આવું લખેલું જોઈને આશ્ચર્યનો પાર ન રહ્યો. આ શું? આ પુરુષ એવો છે? પછી પ્યોન સિપાઈ ને પોતે જજ છે એટલે સિપાઈ પ્યોન જ કહેવાય, સિપાઈ એને મોકલ્યો કે બોલાવી લાવ. એટલે બોલાવ્યા તો તરત જ એ સાક્ષાત દંડવત નમસ્કાર કરે છે. એટલે સંપૂર્ણ શ્રદ્ધા હોય તો અમે કંઈ કહેવાય છીએ, નહીં તો નહીં. નહીં તો શોધો શાસ્ત્રોમાં, મળી આવે શોધો, શું મળે? આટલા બધા શાસ્ત્રોમાં આપણે શું કરવા જેવું છે એ કાઢવું બહુ જ દુર્લભ છે, અતિ દુર્લભ છે. સમુદ્ર જેવા શાસ્ત્રો છે.
પાછળથી બુદ્ધિ લોકસંગના કે શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો કદાચ જાય, અભ્યાસ પડી ગયો છે તે જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હોય. મારી ભૂલ થઈ ગઈ, પાછી બુદ્ધિ ત્યાં પહોંચી ગઈ, પણ કૃપાલ કે પરમ સત્ય છે. બ્રહ્મચારીજી કહે છે, કૃપાળુ દેવના વચનોને સમજવા માટે શાસ્ત્રો વાંચવા છે, પંડિત થવા માટે નહીં. એ પણ જ્ઞાનીઓના ઉપદેશેલા જ. શાસ્ત્રમાં માર્ગ કયો છે? મર્મ તો સત્પુરુષના અંતરાત્મામાં રહ્યો છે, એ મુખ્ય છે. ને પછી તમે શાસ્ત્રને જ આગળ કરો એ વાત નહીં બેસે. અથવા તેમાં એ અનુવાદિત શાસ્ત્રો છે, જ્ઞાનીઓ મૂળ એમને કહેવાનો શું આશય હોય, માગધી, સંસ્કૃત અને કોઈ બીજી રીતે એનો ભાવ થતો હોય, એ બધું મૂકી દઈને સાક્ષાત આ જ્ઞાની કે તે પરમ સત્ય છે એમ ધારતા હો તો, બુદ્ધિ જાય તો ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો, ખૂબ ધીરજ. તમને કદાચ એકદમ માન્ય નહીં થાય. માનો કોઈ એવી વાત હોય, શંકા લાગે, ધીરજ રાખો, વિચારો, શાસ્ત્રોમાં શોધો, મળી આવશે બધું. નહીં મળે તો પણ એના પર વિશ્વાસ રાખો. ધીરજ, ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. તો અમારે લખવાની ઈચ્છા થાય. કૃપાલીજી ધાકડે ધાકડ અમારું માન્ય કરશો, અક્ષરે અક્ષર તો મેં કહેવાને ઈચ્છીએ છીએ તેમ તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે. કેમ કે બે વિદ્વાન છે. બુદ્ધિ શાસ્ત્રો વાળી છે ઘણી, એટલે અનેક વિકલ્પો ઉઠી શકે. ભોળા બાળાને તો ખબર જ ન પડે શું છે. તરતી આપે કહ્યું તે બરાબર. બુદ્ધિ છે એટલે અનેક એમાં વિચારો આવે તર્કથી, કે અનેક શાસ્ત્રોની યાદ આવી જાય. આમાં તો એ પ્રમાણે કહ્યું, ફલાણામાં એ પ્રમાણે કહ્યું, એટલે સત્ય શું. એટલે ફરી અમારે અહીંથી હજુ દ્રઢ કરાવવું છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અમને અગત્ય જરૂર જેવું લાગે છે. તથાપિ તો પણ ચિત્ત અવકાશ પણ એ વર્તું નથી. એટલો અમને સમય નથી. હવે જાણે ઉદય પૂરો થયો, એ વિશે અમે લખી શકીએ એમ નથી. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો, પ્રબળપણે પ્રકૃતિ બળ સહિત માનજો. આમાં ઘણું કહેવું છે હજુ અમારે, પણ એને બળવાન માનજો એમ જ છે. સર્વ પ્રકાર, હવે છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. તથાપિ જો તે ઉપાધિ યોગ સત્સંગાદિક ને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય, તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ. છેલ્લી લીટીમાં શું લખ્યું? સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. આરંપરિકની પ્રવૃત્તિ તો સંપૂર્ણ ત્યાગવા યોગ્ય જ છે, એમાં બે મત નથી. પણ તથાપિ જો તે ઉપાધિ યોગ એટલે આજીવિકા આદિ મેળવી અને સત્સંગાદિ અર્થે જ ઈચ્છવામાં આવતો હોય કે ભાઈ આ ઉપાધિ કરું તો આજીવિકાનું થઈ રહે, તો પછી મારે સત્સંગ જ કરવો છે, એવી જો ભાવના રહેતી હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય, એટલે પોતાના ચિત્તની સ્થિતિમાં આત્માર્થનો લક્ષ્ય ભૂલાતો નહીં હોય, કરવું એ જ છે. પાછું આજીવિકા પેદા કરીને આત્મકલ્યાણ જ કરવું છે એવો લક્ષ્ય રહેતો હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય, તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે, તો કલ્યાણરૂપ છે. કેમ કે પોતાની આજીવિકા પોતાને જ કરવી પડે. દીનતા પણ એ સત્સંગ નહીં થાય. બ્રહ્મચારીએ બોધમાં એકવાર કહ્યું, આખી જિંદગી સત્સંગ ભક્તિ કરીશ, તો કે પોતાનું પોતે કરો મોટે ભાગે. નહીં તો આખી દીનતા એટલે લઘુત્વ ભાવ આવી જાય, ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ કે હંમેશા એને રહ્યા કરે કે ભાઈ હવે
શું કરું, મેં તો કર્યું નથી, આમ કોઈનો હાથ નીચે આજીવિકા માટે આજીવન રહેવું પડે યોગ્ય નથી. પોતાની આજીવિકા પોતે પેદા કરીને પછી સત્સંગ કરો તો કે છે શ્રેષ્ઠ છે, એમાં ના નથી. સર્વ પ્રકારે ઉપાધિ જોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે. તથાપી જો તે ઉપાધિ જોગ સત્સંગાદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવિત રહેતી હોય તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. અપ્રતિબદ્ધ પ્રણામ, કોઈ પ્રતિબંધ નથી. કૃપાલ અપૂર્વ શર્મા કહ્યું તેમ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબાંધવણ વિચરમો ઉદ યાધીન પણ બીતલો ભજો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. આપણે અપૂર્વ અવસર એવો ક્યારે આવશે જ્યારે કૃપાલને દ્રવ્ય ક્ષેત્ર કાળ દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધવણ વિચરવું ઉદયાધીન છે. કોઈ વસ્તુને એમને કોઈ દ્રવ્યની આ હોય તો ઠીક, કાંઈ નથી. ગમે તે ક્ષેત્ર હો, ગમે તે દ્રવ્ય હો, મોહમય જેવી મુંબઈમાં પણ અલિપ્ત રહી શકે છે. અમોપણે એ પુરુષને શું બાદ છે. દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી બધા પ્રતિબદ્ધ વિહારી છે. આ પ્રમાણે પોતાના નામના ઠેકાણે અપ્રતિબદ્ધ પ્રણામ. આ પ્રકારે આ પત્ર પૂરો થયો. વિશેષ એનું વિવેચન પણ છે, બહુ લાંબુ છે, જે આપણે આવતીકાલ લઈશું. વચનામૃત પાન 330 પત્રાંક 373 મુંબઈ વૈશાખ વધ 14/1948. આ પત્ર ધારસીભાઈ તથા નવલચંદભાઈ, ધારસીભાઈ ન્યાયાધીશ, નવલચંદભાઈ વકીલ છે. બે તત્વના ઘણા અભ્યાસી હતા. કૃપાલય સાથે ઘણો સમાગમ થતો. એમના પર આ પત્ર છે. પત્ર કાલે આપણે વાંચી ગયેલા, આજે એનું વિવેચન વાંચીશું. મુંબઈ વૈશાખ વધ 14/1948. મોહમયીથી જેની અમોહપણે સ્થિતિ છે એવા શ્રીના યથા મોહમયી વાતાવરણ છે, મોહમય જ્યાં આર્ય ક્ષેત્ર હોવા છતાં અન્યારીમય થઈ ગયેલું છે મુંબઈ. એવી મોહમયથી જેની અમોહપણે સ્થિતિ છે, અમોહ જેને ત્યાં મોહ થતો નથી, શમશાન જેવું ભાષે છે મુંબઈ. એવી અમોહપણે સ્થિતિ છે એવા શ્રી ડોટ મૂક્યા છે. આત્મલક્ષ્મીથી યુક્ત એવા પરમ કૃપાળુ દેવના યથા યોગ્ય, યથા લખ્યું છે, જેવો સામે જેટલી યોગ્યતા હોય તે પ્રમાણે તેને અમારા પ્રણામ છે. શ્રીના યથા મનને લઈને આ બધું છે એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકારે તો યથા તથ્ય છે. ઝારસીભાઈ લખ્યું છે કે મનને લઈને આ બધો સંસાર છે, આખો સંસાર. એવો જે અત્યાર સુધીનો થયેલો નિર્ણય લખ્યો તે સામાન્ય પ્રકારે તો યથા તથ્ય છે. તથાપી મન તેને લઈને અને આ બધું અને તેનો નિર્ણય એવા જે ચાર ભાગ એ વાક્યના થાય છે તે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય એમ જાણીએ છીએ. જેને તે સમજાય છે તેને મન વશ વર્તે છે એ વાત નિશ્ચય રૂપ છે. તથાપી ન વર્તતું હોય તો પણ તે આત્મ સ્વરૂપને વિશે જ વર્તે છે. એ મન વશ થવાનો ઉત્તર ઉપર લખ્યો છે તે સર્વથી મુખ્ય એવો લખ્યો છે. જે વાક્ય લખવામાં આવ્યા છે તે ઘણા પ્રકારે વિચારવાને યોગ્ય છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારજી આના ઉપર વિવેચનમાં જણાવે છે. બોધામૃત ભાગ 2 પાનું 83 373 વચનામૃતનું વિવેચન. ધારસીભાઈ ઉપર આ પત્ર છે. ધારસીભાઈએ લખ્યું હશે કે મનને લઈને આ બધું છે એવો મારો અત્યાર સુધીનો થયેલો નિર્ણય છે.
આખો સંસાર ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. મનમાં આવા મોહના વિકલ્પો કરી કરીને જ આખો સંસાર ઉભો થાય છે. એટલે કૃપાલ કે ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર. અને અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં વાર, પર એ અંતર્મુખ દ્રષ્ટિ તે ઘણા કાળના બોધે થાય છે. બહિરાત્માવતી અંતરાત્મા થવું સહેલું નથી. સમ્યક દ્રષ્ટિ છે એ તો. એટલે ઘણા કાળના બોધે એવા સમજાય છે, અને જેને સમજાય છે તેને મન વશ વર્તે છે. એટલે ધારસીભાઈને એમ મનમાં છે કે બસ અત્યાર સુધીનો મારો એ નિર્ણય છે કે આખું જગત આ મનને લઈને છે. કેમ કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. બંધનું કારણ પણ મન જ છે. મનના રાગદ્વેષના ભાવો એ કર્મબંધન કરાવે, અને એ ભાવ કર્મ છે. એથી દ્રવ્ય કર્મ થાય, નાના વણિયાદી 8 કર્મનો સંગ્રહ થાય. ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, અને દ્રવ્ય કર્મથી 9 કર્મ. 9 કર્મ શરીર, કુટુંબ આદિ ધનાદિનો યોગ મળે એ 9 કર્મ છે. કર્મનું ફળ છે. પછી આ ફળ મળે ત્યારે પાછા રાગદ્વેષ, પછી પાછો ભાવ કર્મ, ભાવ કર્મથી દ્રવ્ય કર્મ, દ્રવ્યથી 9 કર્મ, 9 કર્મથી ફરી ભાવ કર્મ. આમ આ ચક્ર અનાદિકાલથી ચાલે છે. તો ધારસીભાઈ કે મનને લઈને આ બધું છે એવો મારો અત્યાર સુધી થયેલો નિર્ણય છે. ઘણા પુસ્તકો વાંચતા મન જ બંધ મોક્ષનું કારણ છે એમ મને લાગ્યું છે, એમ ધારસીભાઈ કહ્યું. પણ કૃપાળદેવે લખ્યું છે કે વાક્યના 4 ભાગ થાય છે. મન, તેને લઈને આ બધું અને તેનો નિર્ણય એ તો ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે. અને સમજાય છે ત્યારે મન વશ વર્તે છે. નાનીના બોધે વિચારણા જાગે, તેથી આત્માનો નિર્ણય થાય. પોતાના સ્વરૂપનો સદગુરુ યોગે ખરો નિર્ણય કરવાનો છે. આત્માનો નિર્ણય થયા વિના મન વશ થાય નહીં. ઘણો બોધ થાય, સત્પુરુષનો સત્સંગ થાય ત્યારે મન એને સમજાય છે, અને તે પણ ઘણા કાળના બોધે સમજાય છે. કૃપાલ કે એના 4 ભાગ છે. મન, તેને લઈને બધું, અને તેનો નિર્ણય એ તો ઘણા કાળના બોધે જેમ વાસ્તવિક તેનું સ્વરૂપ છે તે મનનું સ્વરૂપ સમજાય. એમ તો આપણે કે એ મનથી બધું છે, પણ બધું લખ્યું છે. આપણને વાત યથાર્થ સમજાય જ નથી. સમજાતી હોય તો મનના સંકલ્પ વિકલ્પને રોકે. પણ એ કેમ રોકાય? તો કે જ્યારે મન વશ વર્તે છે સમજાય ત્યારે નાનીના બોધે સુવિચારણા જાગે. સમ્યક વિચારણા નાનીના બોધથી જ જાગે. એ સમજાવે આપણને કે ભાઈ દ્રવ્ય મન તો આ 8 પાંખડીના આકારે આ એક ઇન્દ્રિય છે અંતઃકરણની અંદરની, અને ભાવ મન તો આત્મા પોતે જ છે. નાનીના બોધે વિચારણા જાગે, તેથી આત્માનો નિર્ણય થાય. પછી એને સમજાય. નિર્ણય થાય. નિર્ણય શાનો? આત્માનો કરવાનો છે. મનને ઓળખીને પણ આત્માને ઓળખવાનું છે. મન એટલે ભાવમન આત્મા વિભાવમાં રમે છે. એટલે રાગ દ્વેષના ભાવો અનાદિથી કરતો જ આવ્યો છે. એને વાત સમજાઈ જ નથી કે રાગ દ્વેષ એ મને બહુ દુઃખરૂપ છે, અનંત સંસાર રજડવાનું કારણ પણ એ જ છે. એ વાત હજુ એને સમજાઈ નથી. આત્મસિદ્ધિની 100મી ગાથામાં એ જ કહ્યું, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, મુખ્ય કર્મની ગાંઠ જ આ છે. રાગ દ્વેષને અજ્ઞાન કહ્યું સાથે. અજ્ઞાનના કારણે રાગ દ્વેષ. અજ્ઞાન એટલે મિથ્યાત્વ, વિપરીત માન્યતા. દેહમાં આત્મબુદ્ધિ, દેહ તે જ હું, અહીંયાથી બધી શરૂઆત છે. હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્રાદિ મારા નથી, એ ભાવ જો યથાર્થ એને સમજાઈ જાય તો રાગદ્વેષ ઘટવા માંડે. કોના માટે રાગદ્વેષ કરવો?
એના ફળ મારે ભોગવવા? બધું ભેગું કરેલું અહીંયા પડ્યું રહે ને એના માટે રાગ દ્વેષાદી ભાવો કરીને એના ફળ ભોગવવા ભવિષ્યમાં દુઃખી થાવ, એ વાત એને સમજાઈ જ નથી. ભલે આપણે કહીએ બધું પડ્યું રહેવાનું છે, થોડું સાથે આવવાનું, પણ માત્ર ઉપલક્ષ્યો બોલવાનું છે, અંતરમાં કંઈ સ્પર્શના નથી. એટલે કૃપાલ કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, અને સમજાઈ ગયું હોય કે રાગ દ્વેષ અજ્ઞાન એ સર્વ દુઃખના કારણ છે, તો શા માટે કરે? જેમ બાળક હોય, વિષ્ટા પોતે કરીએ, મૂત્રિયું પણ હોય, એમાં જ હાથ પછાડતો હોય મળમૂત્રમાં, ત્યારે એની માં કહે કે હે છીછી છીછી, બાળક પણ કહેશે છીછી છીછી, પણ પાછા હાથ તો ત્યાં જ પછાડશે. એને વાત સમજાઈ જ નથી. એ તો બાએ કહ્યું એટલે કહ્યું, તેમ નાનીઓ કહે ભાઈ દેહથી તું ભિન્ન છું એટલે ભિન્ન છું, આ બધું યાદ પડી નતું, હા અહીંયા પડી રહેવાનું, પણ પાછો આખો દિવસ મથે છે ભેગું કરવામાં, તો એ સમજાય ક્યાં છે? એટલે કૃપાલે કે જો વાત યથાર્થ સમજાઈ હોય તો મન વશ વર્તે, અને સમજાય છે ત્યારે મન વશ વર્તે છે. નાનીના બોધે વિચારણા જાગે, તે બોધે સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય, સુખને દેવાવાળી એવી વિચારણા નાની પુરુષના બોધથી પ્રગટે. અને જ્યારે પ્રગટે ત્યારે તો એને આત્મજ્ઞાન થાય છે. જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ, ઠેઠ મોક્ષ સુધી આને લઈ જાય એવી વિચારણા જાગે. પણ સમજાય ત્યારે એકદમ નહીં સમજાય. ઘણા કાળના બોધે કહ્યું, એટલે રોજે આત્મસિદ્ધિ 2 વાર બોલીએ, 56નો પત્ર 2 વાર ગોઠવ્યો, વારંવાર એનું એ પડ કરે તો કોઈ વાર જરૂર સમજાય. નહીં તો કે એકનું એક હે પ્રભુ ક્યાં સુધી બોલું? પ્રભુશ્રી એકજીને પૂછ્યું તો કે પ્રભુ હે પ્રભુ, હું તો દોષ અનંતનું અથવા નથી આજ્ઞા નથી બધું છે ને, છે થાય ને ત્યાં સુધી બોલું. આ દોષો તમારા બધા નીકળી જાય ત્યાં સુધી બોલો, દોષો નીકળી ગયા પછી બોલવાની જરૂર નથી. તેમ વારંવાર શું, પણ એને ક્યાં સમજાય છે? આપણા આટલા વર્ષ આપણા વ્યતીત થઈ ગયા, હજુ જોઈએ તેવી વાત અંદર બેઠી નથી. એટલે કારણ કે અનાદિકાળનું મિથ્યાત્વ છે, એટલું બધું ગાઢ છે, એના મૂળિયા એટલા ઊંડા છે કે એકદમ એ નીકળે એવા નથી. પણ એક પણ ઘા ફોકટ જતો નથી. આપણને ભલે આજે નહીં સમજાય, જેમ મહાપુરુષે દ્રષ્ટાંત આપ્યું કે મિથ્યાત્રૂપી ઝાડ છે, એનું થડિયું એટલું મોટું છે, ખૂબ જ મોટું. હવે એને કાપનાર કોણ છે? બુઢો માણસ છે, ઘરડો માણસ છે. અને કુવાડો કેવો છે? બુઠ્ઠો. હવે એ બિચારો જોર કરીને ઘા મારે નહીં, જેવું ઘા પડે છે. ઘા એકે ફોકટ જતો નથી, પણ એ ઝાડ તો પડતું નથી. એટલે કેટલીય કાળ સુધી એને ધીરજ રાખવી પડશે કે અડધું જ્યાં સુધી એ કપાઈ ન જાય ત્યાં સુધી એને ધીરજ રાખીને કુહાડો માર જ કરવો પડશે. પણ જ્યારે અડધો તૂટી જશે ત્યારે એના બહારથી જ પડી જશે, પછી પાડવું નહીં પડે, પણ ત્યાં સુધી ધીરજ રાખવી પડશે. તેમ પુરુષાર્થ, જો કુહાડો એકદમ ધારદાર હોય અને ઘા મારનાર જો જુવાન હોય તો વહેલો પાર આવે. તેમ આપણો પુરુષાર્થ અત્યંત હોય, રાત દાડો એ જ કરતો હોય, અને પાછો ઉપયોગ એ જ સાધના છે, ઉપયોગને જાળવતો હોય, રાગદ્વેષમાં આત્માને જવાબ ન દેતો હોય, પોતાના ભાવ પર ચોકી રાખતો હોય તો વહેલો પાર આવે. પણ ઘા સાચો માર્ગ હોય તો પુરુષાર્થ આપણો ફોકટ જતો નથી. કામ થાય છે, પણ ઘણો કર્મના દળિયા હોય તો સમય પણ લાગે. પણ ચરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણની છેલ્લી ઘડી સુધી ધીરજ છોડવાની નથી.
जो अगर अंदर बेसी गई श्रद्धा, प्रभु श्री के श्रद्धा परम दुल्हा કૃપાલ સાચા છે, એક એમ જ મોક્ષ માર્ગ છે, એમ જ મોક્ષ માર્ગ હોય એવી જો દ્રઢ શ્રદ્ધા બેસી ગઈ તો એનું અડધું કામ થઈ ગયું. પછી ભલે ધીમે ચલાવશે, કોઈ કારણસર પ્રમાદ તો પરમ રીપુ છે, પણ પુરુષાર્થ બીમારીના કારણે, કોઈ વ્યવહારના કારણે નહીં થઈ શકતો હોય તો પણ ચાલે. જો માર્ગ સીધો હોય તો, માર્ગ વિપરીત હોય તો પુરુષાર્થ વિશેષ હોય તો નકામો છે. માર્ગ સાચા મિલ ગયા, छूट गए संदेह, होता सो तो जल गया, ભિન્ન કિયા નિજ દે. આપણને શ્રદ્ધા હોય કે પ્રભુશ્રી આ સાચો માર્ગ આપણને બતાવ્યો છે, તો હવે ફિકર નથી. બ્રહ્મચારી કે ચિંતા કૃપાલને મળી ગયા, સાચી શ્રદ્ધા તમને થઈ હોય તો ફિકર કરવા જેવું નથી. કેવી ફિકર? માર્ગની. પણ પુરુષાર્થ તો કરવો જ પડશે. મળી ગયા એટલે બધું થઈ જશે એમ ના થાય. પ્રભુશ્રીને એકને કહ્યું, પ્રભુશ્રી તો બોલ્યા કે કરશે તારો ભા, તો કે આપ મારા ભા કરી આપો ને. ભા એટલે ભાઈ થાય કચ્છીમાં. તો કે તારો ભાઈ કરશે, કરવું તો તને જ પડશે ને, તો તમે મારા ભા કરી આપો. તો પ્રભુશ્રી કે પ્રભુ આમ વાતે વડા ન થાય, જોર તો જણનારીને જ કરવું પડશે. ડાયણ શું કરે? એમ પુરુષાર્થ તો તમારે જ કરવો પડશે. તમે પુરુષાર્થ કરો, તમે 6 આની બળ કરો તો અમે 10 આની ઉમેરી આપીશું. પણ તમે કંઈ નહીં કરો, તમે તો બાંધો કર્મ, રાગ દ્વેષના ભાવોથી અમને કહો છોડી દો તમે, એ નહીં બને. તમારે એ ભાવો કાઢવા પડશે, બીજો કોઈ ઉપાય નથી. તેમ મનને લઈને બધું છે, પણ એ મનને જીતવું સત્પુરુષના બોધ વડે થઈ શકે. એટલે જ્ઞાનીના બોધે વિચારણા જાગે, તેથી આત્માનો નિર્ણય થાય કે ભાવમન તો આત્મા પોતે જ છે. આ બધું રાગદ્વેષ કરે કોણ? કોઈ નથી કરાવતું, પોતે જ કરે છે. પોતે સમજીને મૂકી દે તો થઈ રહ્યું. જો તું મુક્તિને ઈચ્છે છે તો કૃપાલ કે તારા મનને પૂછ. જો મુક્તિને ઈચ્છે છે મન, તો રાગ દ્વેષને મૂક, એને સમજાવ. તારે મોક્ષ જોઈતો હોય તો રાગ દ્વેષ છોડવા પડશે. જ્યાં રાગ અને વળી દ્વેષ તો આ માનવ સર્વદા ક્લેશ. એમ રાગ દ્વેષ રૂપી બે બળદ છે, એને લઈને જ આ સંસારનું ગાડું ચાલે છે. બળદ ન હોય તો ગાડાનું અટકી જાય, તેમ રાગ દ્વેષ ન હોય તો સંસાર વધે જ નહીં. જેટલા પ્રમાણમાં રાગ દ્વેષ ઘટે તેટલો એનો સંસાર ઓછો થાય. રાગ દ્વેષ એ ચારિત્રમો છે, અથવા રાગદ્વેષ એ જ કષાય છે. ક્રોધ અને માન નહીં, લોભ અને માન છે તે રાગની અવસ્થા છે, અને ક્રોધ અને માયા છે તે દ્વેષની અવસ્થા છે. પર્યાય છે એના. એટલે કષાય કહો કે રાગદ્વેષ કહો એક જ છે, પણ એના મૂળમાં છે મિથ્યાત્વ, અજ્ઞાન, દેહમાં આત્મબુદ્ધિ. એ જ્યાં સુધી નહીં ખસે ત્યાં સુધી રાગ દ્વેષ જાય જ નહીં. એટલે કૃપાલ કે આ નિર્ણય ક્યારે થશે? સત્પુરુષના બોધે થશે. જ્ઞાનીના બોધે વિચારના જાગે, તેથી આત્માનો નિર્ણય થાય કે હું તો આત્મા છું, દેહ નથી. દેવો જ્ઞાનીએ જાણ્યો જોયો અનુભવ્યો તો હું આત્મા છું, હું સદાત્મ સ્વરૂપ છું, પરમ ગુરુ જેવો જ. એવો એને દ્રઢતા જ્ઞાનીના બોધે થાય. પોતાના સ્વરૂપનો સદગુરુ યોગે ખરો નિર્ણય કરવાનો છે. ખરો નિર્ણય કરવાનો છે. મન વશ કરવું હોય તો મન પોતે જ છે. ભાવમન, દ્રવ્ય મન શું કરે? એ તો એક ઇન્દ્રિય છે. જેમ આત્મા એને ઓર્ડર કરે તે રીતે વર્તે છે 5 ઇન્દ્રિયો, ને 6ઠું મન પણ. સ્વરૂપનો સદગુરુ યોગે ખરો નિર્ણય કરવાનો છે. આત્માનો નિર્ણય થયા વિના મન વશ થાય નહીં. આત્માનો નિર્ણય થયા વિના મન વશ થાય નહીં. ઘણો બોધ થાય, સત્પુરુષનો સત્સંગ થાય ત્યારે મન એને સમજાય છે, અને તે પણ ઘણા કાળના બોધે સમજાય છે. ઘણો કાળ કેમ જાય છે? કેમ કે પૂર્વનું આરાધક પણ નથી. પૂર્વના આરાધક પણ હોય તો તરત બેસી જાય. પણ હીન પુણ્ય જીવવા ભરત ક્ષેત્ર ઘેરી લીધું છે,
એટલે ઘણો કાળ આના સત્સંગમાં નિવાસ થશે અથવા એના બોધના પરિચયમાં રહેશે વિચારમાં તો જ સમજાશે. પ્રભુશ્રીના વખતમાં આ પત્ર વંચાયો હતો. બ્રહ્મચારી કે છે પછી કહ્યું, પ્રભુશ્રીએ પૂછ્યું કે મન શું છે? પછી કહ્યું કે મન શું છે? ભાવમાન અને દ્રવ્યમાન એમ બે પ્રકારે મન છે. તેને લઈને એ દરેકના બબ્બે ભેદ પડે છે. આ બધું દેખાય છે તે ભાવરૂપ પણ છે. બધું દેખાય છે પોતાના ભાવથી ઊભું કરેલું છે. પહેલા સંકલ્પ વિકલ્પ ઉઠે ત્યાર પછી આ બધું થાય છે. પહેલા તો મનમાં મોહના વિકલ્પથી મારે આ જોઈએ છે, તેમ કરવું છે, એમ કરવું છે, અને એક સંકલ્પ વિકલ્પ ઉઠે પછી આ બધું ભેગું કરે, સંસાર માંડે. અથવા આ ચાર ગતિરૂપ સંસાર સંકલ્પ વિકલ્પથી જ વધે છે. પહેલા સંકલ્પ વિકલ્પ ઉઠે ત્યારે આ બધું થાય છે. મન તેને લઈને આ બધું, મન ભાવમન આત્મા પોતે સંકલ્પ વિકલ્પ કરે એને લઈને આ બધું છે. આપણો સંસાર, દરેક જીવનો પોતાનો સંસાર જુદો જુદો છે, બધાનો એક સરખો નથી. એ બધું ઘણા કાળના બોધે સમજાય એવું છે. મનનું સ્વરૂપ સત્પુરુષ પાસેથી સમજવાનું છે. મન બે પ્રકારે છે, એક દ્રવ્યમન, બીજું ભાવમન. દ્રવ્યમન એ પૂતગલની રચના છે. આંખ, નાક, કાન, મોઢું, જીભ એ જેમ 5 ઇન્દ્રિયો છે તેમ છઠ્ઠું પણ અંદર એક ઇન્દ્રિય છે. તે આમ દેખાય નહીં, જણાય નહીં, કે ઓપરેશન કરે તો બી એ દેખાય નહીં, સૂક્ષ્મ છે, પણ એ વિચાર કરવાનું સાધન છે. અસંગની પ્રાણીઓ હોય તેને મન ન હોય. દેડકા બે જાતના હોય, એક મન સહિત, મન રહિત. જે ગર્ભજ હોય તે મન સહિત હોય, અને જે સમૂર્છિમ હોય તે વરસાદ પડ્યો એકદમ ને બીજે દિવસે કેટલી દેડકીઓ ચાલતી થઈ જાય, ક્યાંથી આવી, તો એને જે ભૂક્કો પડ્યો હોય તે દેડકા મળી જાય. આવા જે સંજોગો મળવાથી તેને મન ન હોય, એ અસંગની છે. સંગની એટલે મન, એ મન વગરના છે. પણ છતાં પણ એની જે ક્રિયા બધી થાય છે એ 4 સંજ્ઞા દરેક પ્રાણીને હોય જ. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા એ દરેક એકેન્દ્રિયને પણ હોય. એકેન્દ્રિયને પણ હોય છે એ સંજ્ઞાઓ અંદર કામ કરતી હોય, એ તો હોય જીવમાં. એનાથી મન ન હોય તો પણ એ કામ કરે છે. અંતઃકરણ દ્રવ્ય મન એ પૂતગલની રચના છે. જેમ દ્રવ્ય મન એ પૂતગલની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. દ્રવ્ય મન એ પૂતગલની રચના છે. જેમ ઇન્દ્રિયોની રચના છે તેમ દ્રવ્ય મનની પણ છે. એ અંતઃકરણ એટલે અંદરની ઇન્દ્રિય છે. એનાથી સંકલ્પ વિકલ્પ કરવાનું, વિચારવાનું થાય છે. વિચાર કરીએ તેમાં એ કારણથી થાય છે. એમાં જે ઉપયોગ છે તે ભાવમન છે. આ વિચાર કરવાનું સાધન કરનાર તો આત્મા જ. વિચાર એમાં જે ઉપયોગ છે તે ભાવમન છે. ખરી રીતે તો ભાવમન એ આત્મા જ છે. આત્મા દ્રવ્ય મનમાં જોડાય ત્યારે સંકલ્પ વિકલ્પ અને વિચારો થાય છે. આપણા કર્મના ઉદય આવે ત્યારે એમાં જોડાવું જ પડે એવું નથી, પણ આપણે જોડાઈએ છીએ એટલે આપણે નવીન બંધ થાય. નાનીઓ તેમાં ભળતા નથી માટે એમને બંધ થતો નથી. આત્મા દ્રવ્ય મનમાં જોડાય રાગ દ્વેષના ભાવોથી ત્યારે સંકલ્પ વિકલ્પ અને વિચારો થાય છે. ભાવ મન દ્રવ્ય મનમાં પ્રવર્તે ત્યારે સંકલ્પ વિકલ્પનું કામ કરે છે. મનને લઈને સંસાર અને મનને લઈને મોક્ષ છે. મન જો સંસાર ભણી વળ્યો
તો બધો સત્યાનાશ. મન જો સંસાર ભણી વળ્યો તો બધો સત્યાનાશ. કેમ કે રાગ દ્વેષ મોહ કરીને નવીન કર્મ ઉપાર્જન કરીને એ જન્મ મરણ જ વધારે છે. મનને લઈને મોક્ષને મનને લઈને સંસાર છે. મન જો સંસાર ભણી વળ્યું તો બધું સત્યાનાશ. અત્યારે વિભાવવાળું મન છે. એ મન જો સૌનું પરિણમે તો સમ્યક દર્શન કરે, બધું કરે, સ્વભાવમાં હોય ત્યારે સંકલ્પ વિકલ્પ ન હોય. વિભાવથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે અને આ જીવ નવીન કર્મ સંસાર વધારે છે, બાંધે છે. મન જો સૌનું પરિણમે સત્પુરુષના બોધથી તો શ્રદ્ધાને દ્રઢ કરે અને આગળ જતા આત્માનો અનુભવ કરે. મન ન હોય તો મોક્ષ પણ નહીં થાય. આ સંગનીનો મોક્ષ થતો જ નથી. એટલે મન આપણને સમ્યક દર્શન કરવામાં પણ કારણભૂત છે. એ જરૂરી છે. સ્વભાવમાં હોય ત્યારે સંકલ્પ વિકલ્પ ન હોય. પ્રશ્ન: મન વશ કરવા માટે પ્રથમ જીવે શું કરવું? એ પ્રશ્ન કર્યો. મન વશ કરવું હોય તો સૌથી પહેલા શું કરવું? પૂજ્યશ્રી કહે સત્સંગ કરવો. સત્સંગ કરવો, પછી બોધ સાંભળવો, ગ્રહણ કરવો, તો મન વશ થાય. સત્સંગ કરવો, સારું શું ખોટું છું પહેલા તો એ જણાય સત્સંગથી. એટલે ત્યાં જ્ઞાની પુરુષનો બોધ સાંભળવો, પછી એને ગ્રહણ કરવો, તે પ્રમાણે વર્તવું, વિચારવું, વિચારીને વર્તવું, શ્રદ્ધા કરીને, તો મન વશ થાય. મન એ ઘણા કાળના બોધે સમજાય છે. મન જો સમજાય તો સમ્યક દર્શન થાય, પણ એ સમજાવવું મુશ્કેલ છે. મુશ્કેલ છે. બાદ મિથ્યા માન્યતાઓ, દેહમાં આત્મબુદ્ધિ, પરમાં મારાપણું, એ અહમ મમત્વ ભાવ જે અનાદિનો એકદમ જવો બહુ મુશ્કેલ છે. એક તો અગૃહિત મિથ્યા છે અનાદિથી દેહમાં આત્મબુદ્ધિ, અને અહીંયા જો કુદેવ કુગુરુ કુધર્મની શ્રદ્ધા થઈ ગઈ તો એ પાછું ગ્રહિત મિથ્યા. એટલે એ કાઢવું બહુ દુર્લભ છે. પણ એનો એક જ ઉપાય કૃપાલદેવે કહ્યું, અને બોધ વિતરાગતા અચૂક ઉપાયામ. અચૂક ઉપાય, રામબાણ ઇલાજ આ દર્શનને હણવાનો, એટલે કે મિથ્યાત્વને હણવાનો રામબાણ ઉપાય એક જ છે, બોધ. સાચી સમજણ અથવા સમ્યક જ્ઞાન જે જ્ઞાની આપે તે. અજ્ઞાની તો બધું ઊંધું છે. એ સાચાને સાચું કહેતો હોય તો પણ યથાર્થ ન ગણાય. આજે સાચું કહે ને કાલે જ એનું ખોટું પણ કહી દે. પણ જ્ઞાનીઓ અનુભવીને કહે છે, એટલે એમાં કોઈ કાળે ભૂલ ના હોય. પણ એ સમજાવવું મુશ્કેલ છે. આ બધા સંકલ્પ વિકલ્પ મનને લઈને થાય છે એમ લાગતું નથી. બીજાનો વાંક કાઢવા જાય છે કે ભાઈ ફલાણા એમ કહ્યું ને એટલે મને આવા વિચાર આવે છે. એને આમ નહીં કર્યું તો નહીં આવે. એને ક્રોધ કર્યો એટલે પછી મને આવે જ ને. એમ જીવ બીજા પર થોભી દે છે. સામો કરે એમ આપણે કરવું જ એવું કંઈ નક્કી નથી. જેને છૂટવું હોય તેને તો ક્ષમા આદિ ગુણો ધારણ કરવા જ પડશે, તો જ નવીન બંધ ન થાય. પણ આ કે છે જીવ એવો છે બીજાના વાંક કાઢવા જાય કે એને આમ કર્યું એટલે માને એમ થાય. દોષો ઓળખે અને એને ખૂંચે ત્યારે નીકળે. પોતાના દોષ જુએ અને ખૂંચે કાઢે તો જ શુદ્ધિ થાય. પ્રશ્ન: બોધ તો રોજ અહીં સાંભળીએ છીએ તો મન વશ કેમ નથી થતું? હવે બોધથી મન વશ થાય તો બોધ તો અમે કે અહીંયા રોજ સાંભળીએ છીએ તો મન વશ કેમ થતું નથી? ત્યારે પૂજ્યશ્રી કહે, શ્રવણ, મનન, નિધિધ્યાસન કરવાનું છે. સાંભળવામાં વાંચવામાં તો ઘણું આવે છે, પણ પાછું મનન કરે
કે આ કેમ આમ થતું નથી, એમ વારંવાર દોષો એને ખૂંચે ત્યારે થાય. શ્રવણ કરે પછી મનન નથી કરતો. કૃપાલ કે શ્રવણ એ તો પવનની લહેર માફક છે. આવ્યું ને ગયું, હવાનો ઝોંકો આવ્યો ને આ બાજુ નીકળી ગયું, આ બાજુ સાંભળ્યું, આ બાજુ કાઢી નાખ્યું બીજા કાને. ત્રણ પૂતળીની વાત. ઘણી પૂતળીઓમાં એક રાજાનું રાજ્ય લેવું હતું. ત્યારે મંત્રીએ કહ્યું, ભાઈ એનો મંત્રી કેવો છે એ પહેલા તપાસ કરો, જો બહુ હોશિયાર હોય તો આપણું કંઈ ચાલશે નહીં. એટલે 3 પૂતળીઓ ત્યાં મોકલી પરીક્ષા કરવા. રાજસભામાં લઈ ગયો ને એની કિંમત કરો. ત્યારે મંત્રીએ શું કર્યું, જોઈ પૂતળી હાથમાં લઈને કાનનું બખું 4 પાર હતું, એમાં સળી નાખી, પેલી બાજુ નીકળી ગઈ તો કે એની ફૂટી બદામની કિંમત નથી. પછી બીજાને સળી નાખે મોઢેથી નીકળી તો એની કે 100 સોનામાં કિંમત. પછી ત્રીજી તો પેટમાં જ ગઈ, બહાર જ ના નીકળી તો કે એની કરોડ મોહરો કિંમત છે. આ મૂલ્યવાન છે. કેમ? આ દ્રષ્ટાંત આપીને એમ કહ્યું કે આ બાજુ સાંભળીને આ બાજુ કાઢી નાખે એની કોઈ કિંમત નથી. અહીંયા કે છે એને વાંચે, વિચારે, ગ્રહણ કરે, પણ બોલીને શાંતિ માની લે શું કે ભાઈ બસ આપણને થઈ ગયું તો બી નહીં ચાલે. એની નહીવત કિંમત છે કે એને ગ્રહણ કર્યું. પણ આ જ્ઞાન તો પોતાના હૃદયમાં એ પરિવર્તન લાવવા માટે છે, એ બીજાને કહેવા માટે નથી. સ્વાધ્યાય રૂપે વાત જુદી છે, બાકી જો બીજાને કહીને માત્ર સંતોષ માની લે એથી કલ્યાણ નહીં થાય. પણ જેને પેટમાં જ ઉતરી ગયું, અંદર પરિણામ આવ્યું, એની કિંમત છે. તેમ અહીંયા કે છે શ્રવણ મનનને નિધિધ્યાસન કરવાનું છે. શ્રવણ પછી સાંભળવાનું, પછી વાંચવામાં તો ઘણું આવે, પણ પાછું મનન કરે તો થાય. મનનથી છાપ પડે છે. કૃપાલ કે શ્રવણ એ પવનની લહેર માફક છે. આવીને કહ્યું મનનથી છાપ પડે છે અને નિધિધ્યાસનથી ગ્રહણ થાય છે. મનન વિચારપૂર્વક વાંચ્યું હોય તો એની આત્મામાં કંઈક છાપ પડે, કંઈક સમજાય વધારે. અને એટલું ઊંડાણથી એકદમ કર્યું કે આખો દિવસ એને આજે કે બહુ જ સરસ વાત આવેલી, કેવી સરસ, એટલું બધું ઊંડાણથી જો સવારમાં વાંચ્યું હોય તો એને આખો દિવસ ગમે ત્યારે સ્મૃતિમાં આવે તો એનું નામ નિધિધ્યાસન છે. તો એના જીવનમાં ઉતરે છે, ગ્રહણ થાય છે. એમ આ જીવ કે છે સાંભળે તો ઘણું, વાંચે પણ ખરા, પણ એના ઉપર મનન ચિંતન કરતો જ નથી, એટલે બધું નિષ્ફળ જાય છે. લાભ તો છે જ, એમાં કંઈ નુકસાનનો ધંધો નથી, પણ જે કાર્ય કરવું હોય તે થાય નહીં. એટલે શ્રવણ પછીનો મનન, મનન પછી નિધિધ્યાસનો ક્રમ કરે તો જ એના વારંવાર દોષો ખ્યાલમાં આવે, એ ખૂંચે ત્યારે એને કાઢે. પ્રશ્ન, દોષ ખૂંચે છે, પાછું શિષ્ય શું કે મુમુક્ષુ દોષ ખૂંચે છે, સારા લાગતા નથી, છતાં એમાં જ તણાઈ જવાય છે. આજે મારે નથી બોલવું એમ કરવા છતાં બોલી જવાય છે. શું કરીએ? લો, દોષો કે ખૂંચે છે, સારા પણ લાગતા નથી, કાઢવા પણ છે, પણ પાછો નિમિત્ત આવે કે પાછા એમાં તણાઈ જવાય. તો શું કરવું? આજે મારે નથી બોલવું એમ કરવા છતાં બોલી જવાય છે. ત્યારે પૂજ્યશ્રી કહે અભ્યાસ કરતા એવું જ થાય છે. જેમ કે આપણે એક રોજ 2 કલાક નિયમ લીધો હોય કે ભાઈ રોજ નથી કરવો, નિમિત્ત આવે કે પાછો અંદરથી લોડ આવે, ઉકળાટ આવી જાય, માનો બ્રેક મારીને રોકે પણ અંદરથી આવી જાય. શરૂઆત અભ્યાસ છે તો એમાં એવું થશે. એનો પછી દ્રષ્ટાંત આપે છે, નાનો છોકરો અભ્યાસ કરતા એવું જ થાય છે. નાનો છોકરો ચાલતા શીખે ત્યારે પડે, પણ ફરી ઊભો થાય અને ચાલે, ફરી પડે. એમ વારંવાર ચાલવાનો અભ્યાસ કરતા કરતા ચાલતા શીખે છે. તેમાં થાકી જતો નથી કે ભાઈ હવે પડી ગયા, હવે શું ચાલવું. પહેલા બાળકને ગાળી આપવામાં આવે
કે ભાઈ ઊભો થાય, ચાલે. એકદમ તો ચાલી શકે નહીં, પાછો પડી જાય, પાછો ઊભો થાય. એમ અનેક વાર પડે, ઊભો થાય, પણ પછી તો શું થાય? ચાલે નહીં, દોડે. એમ શરૂઆતની ભૂમિકા તો એવી જ હોય. પહેલા દરેક કાર્યની પ્રાથમિક ભૂમિકા કઠણ જ હોય છે. એટલે અભ્યાસ કરતા એવું જ થાય છે. નાનો છોકરો ચાલતા શીખે ત્યારે પડે, પણ ફરી ઊભો થાય અને ચાલે, ફરી પડે. એમ વારંવાર ચાલવાનો અભ્યાસ કરતા કરતા ચાલતા શીખે છે. એમાં થાકી જતો નથી. તેમ આપણને કે છે અભ્યાસ કરતા આમ હારી ન જવું કે ભાઈ હવે આપણું કંઈ કામ નહીં, આ ક્રોધ કંઈ આપણાથી જીતાય એવો નથી. એમ નહીં, બધું જ થઈ શકે. મહાપુરુષો બધું કર્યું છે ત્યારે જ કહ્યું છે તમે મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે. નિશ્ચય છે કે મારે આ કરવું જ છે તો બધું થાય. ઘરમાં ખાવાનું ન હોય માનો, અને આજીવિકા મુશ્કેલથી ચાલતી હોય, કોઈ ધંધામાં મેળ નહીં ખાતો હોય તોય હવે કે ભાઈ હવે તો કંઈ થતું નથી, આપણાથી કંઈ થાય નહીં, એમ કરીને ઘરે બેસી ન રહે. કેમ કે ઘર ચલાવવું છે. એમ કે પ્રકારનો એક ને બીજો ને તો ત્રીજો ઉપાય કરીને પણ એ આજીવિકા મેળવે છે. તેમ નક્કી કરે કે મારે કરવું જ છે તો બધું જ થાય. પ્રશ્ન, કોઈ વખત એમ થઈ જાય કે વારંવાર શું વાંચું એમ ઉદ્વેગ થઈ આવે છે. મુજશ્રી કહે વારંવાર શું વાંચવું એમ થાય છે, તો મનને પૂછું કે વારંવાર નથી વાંચવું ત્યારે તારે શું કરવું છે? આખો દિવસ ખાખા કરવું છે કે સૂઈ રહેવું છે? શું કરવું છે? વાંચવાનું કે મને કંટાળો આવે તો કરવું છે શું? ખાખા કરવું છે? મનને પૂછવું કે સૂઈ રહેવું છે? શરીરને જે દુઃખ થાય છે તે દુઃખ નથી, એથી આત્મા સુખી થાય છે. આત્મા જો સુખી થતો હોય તો દેહ ભલે પડ્યો રહે, છેવટે દેહ તો પડી જ રહેવાનો છે. આ દેહથી કામ કરી રહો, દેહ તો અંતે સડન પડન ને વિધ્વંસ એનો નાશ થવાનો જ છે. એનાથી લઈ લેવા એટલો લાભ લઈ લો. અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા, અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં વિચિત્રતા. કૃપાલીનું વાક્ય કહ્યું, અનંત સૌખ્ય, અનંત સુખ જ્યાં છે, નામ માત્ર દુઃખ છે, ત્યાં તો એને મિત્રતા નથી, ત્યાં એને પ્રેમ થતો નથી. ભક્તિ કરવામાં શું દુઃખ છે? એના કરતા સંસાર ચલાવવો બહુ અઘરો છે. પણ આ જીવને મોહના કારણે એ દુઃખમય સંસાર સુખરૂપ ભાસે છે અને ભક્તિ કરવી દુઃખરૂપ ભાસે છે. અનંત સૌખ્ય છે જ્યાં વર્તમાનમાં એનું ફળ તો હજુ આગળ ઘણું સુખરૂપ છે. અનંત સૌખ્ય નામ માત્ર દુઃખ છે, ત્યાં તો રહીને મિત્રતા, અને અનંત દુઃખ ગ્રસ્તને અગણિત પરિસર છે. મુનિને તો 22 જ કહ્યા, ગ્રસ્તને કેડે અગણિત, ડગલે ને પગલે અનેક ઉપાધિઓ ઊભી થાય. ત્યાં એને ગમે છે, ત્યાં વૈરાગ આવતો નથી, તો પછી સત્પુરુષ પ્રત્યે પ્રેમ ક્યાંથી આવે? અનંત દુઃખ નામ માત્ર ત્યાં સુખ છે, પ્રેમ ત્યાં વિચિત્રતા. કૃપાલ કે ત્યાં જેમને પ્રેમ થાય છે વિચિત્ર છે. આ કેવી વિચિત્રતા છે? આત્માના અનંત સુખને માટે દેહને જે દુઃખ અપાય છે તે તો નામનું દુઃખ છે, દુઃખ નથી. આત્માના અનંત સુખ, આત્માનું મેળવવા માટે જે શારીરિક દુઃખ થોડું ઘણું બી પડે તો એ તો નામનું દુઃખ છે, ખરેખર દુઃખ નથી. દુઃખ તો નરકના કે તિર્યંચના ઓછા છે. આપણને શું દુઃખ છે? તો આ જીવને જેમ જેમ સુવિધા મળે છે તેમ તેમ એને ઈચ્છાઓ વધતી જાય છે.
મોહ વધતો જાય છે. દુઃખ પડે ત્યારે ભગવાન સાંભળે, સુખમાં કે સોની સાંભળે, દુઃખમાં ભગવાન સાંભળે. સુખમાં પૈસા બધા ઘણા હોય તો કે ચાલો દાગીણું કરાવીએ, હીરા જવેરાતના અલંકાર કરાવી દઈએ, કામ લાગશે. એમ અનેક ઈચ્છાઓ ઊભી થાય છે. દુઃખ આવે ત્યારે ભગવાન યાદ આવે કે ભગવાન તમે મને જ જોયો, આવું બધું દુઃખ મને આપી દીધું. ભગવાન શું કામ દુઃખ આપે? એ તો બધાને સુખી થાય એમ જ ઈચ્છે. આપણા કર્મે આવ્યું છે. આત્માના અનંત સુખને માટે દેહને જે દુઃખ અપાય છે તે તો નામનું દુઃખ છે, દુઃખ નથી. નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. કૃપાલીનું વાક્ય. આ દેહ આપણે મનુષ્ય ભાવ 10 દ્રષ્ટાંતે દુર્લભ, દેવ દુર્લભ, માનવ દેહ મળ્યો. એ હવે કે આ 5 ઇન્દ્રિયના વિષયો વધારવા માટે નથી. એ તો દેવલોકના સુખ ભોગવ્યા, તેનો તો 1000મો ભાગ પીયા નથી, કાંઈ નથી. એમાં આ જીવ શું મોહે છે? નથી ધર્યો દેહ વિષય વધારવા, નથી ધર્યો દેહ પરિગ્રહ ધારવા. પરિગ્રહ ભેગો કરવા માટે આ દેહ નથી, કે વિષયો વધારવા માટે નથી. આ માનવ દેહ તો મોક્ષ માટે મળે છે. માત્ર 48 જ માનવ દેહ મળે છે 2000 સાગરોપમમાં. એમાં જો મુક્તિ નહીં થઈ તો નિયમથી પાછો નિગોદમાં જશે. 5 ઇન્દ્રિયના વિષયમાં મનને ન જવા દેવું, જાય તો તાણીને લાવવું. જશે, અનાજીનો અભ્યાસ છે, પણ કે છે ત્યાંથી ખેંચીને લાવવું. આ જ પુરુષાર્થ છે. 5 ઇન્દ્રિયના વિષયમાં મનને ન જવા દેવું, જાય તો તાણી લાવવું. પરિગ્રહના વિચાર આવે તો કાઢી નાખવા. મારે પરિગ્રહને શું કરવો છે? જેમ કૃપાલે 832માં પત્રમાં કહ્યું, મારે પરિગ્રહને શું કરવો છે? કશું પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. મારે પરિગ્રહને શું કરવો છે? પરિગ્રહ એ પાપ છે. 5 ઇન્દ્રિયના વિષયો પાપ કરાવનારા છે. મારે તો પાપથી છૂટવું છે. મનને પૂછું કે તારે શું જોઈએ છે? ત્યારે મન એમ કહે કે મોક્ષ. મન જો એમ કે મારે તો મોક્ષ જોઈએ, બધા દુઃખથી છૂટવું છે, એ રૂપ મોક્ષ જોઈએ, તો કહેવું કે સંકલ્પ વિકલ્પ રાગ દ્વેષને મુક્ત. જો તારે સર્વ દુઃખથી છૂટવું હોય તો આ સંકલ્પ વિકલ્પથી સંસાર વધે, ઉપજે મોહ વિકલ્પથી સમસ્તા સંસાર એ મુક્ત, કાં રાગ દ્વેષને મુક્ત, તો તારો મોક્ષ થઈ જશે. એમ પોતે પોતાને સમજાવવાનું છે. તો એ તો એની મેળે મૂકી દેશે. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. ખરેખર અંતરથી છૂટવું હોય તો પછી એનો પુરુષાર્થ છૂટવા ભણી જ હોય. વાત મોક્ષની કરે ને કામ સંસાર વધારવાના કરે, એ બને નહીં, એ ચાલે નહીં. જેને છૂટવું છે, જેને મોક્ષે જવાની ઈચ્છા છે, તેનું મન બીજે જાય નહીં. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વયા કરે છે. એકવાર જો આત્મ સુખનો અનુભવ થઈ ગયો પછી તો આ ઇન્દ્રિય સુખ ઝેર જેવા લાગે, ત્યાં મન જાય જ નહીં. યથાર્થ જ્ઞાન થયા પછી વૃત્તિ આત્મા તરફ જ વયા કરે છે. મન કેમ વશ થાય? એ ઘણા કાળના બોધથી સમજાય છે અને વશ થાય છે. વિચાર કરશે તો સમજાશે. ને સમજાય એવું નથી. જ્ઞાનીઓએ અનેક પ્રકારથી, દ્રષ્ટાંતોથી, અનેક ઉપાયોથી આ વાત સમજાવી છે કે સંસારમાં મન જાય છે. શું, શા માટે જાય? તો કે એને ત્યાં પ્રેમ છે. જ્યાં પ્રેમ હોય ત્યાં મન દોડે. તો એ સંસારની વસ્તુઓનો વિચાર કરવામાં આવે તો તે પ્રત્યે વૈરાગ્ય આવ્યા વિના રહે નહીં. કેમ કે પદાર્થનું સ્વરૂપ જ એવું છે. જ્ઞાનીના બોધે વિચાર કરે તો સમ્યક દર્શન થાય, સાચી શ્રદ્ધાંત થાય. પણ આ
જગતના અભિપ્રાય પ્રમાણે વિચાર કરે છે, માટે એને મોહ થાય છે. એટલે કે છે બોધથી સમજાય છે ત્યારે વશ થાય છે મન, વિચાર કરશે તો સમજાશે. આ પ્રમાણે એટલું વિવેચન આ પેરેગ્રાફ માટે કર્યું. હવે આગળ કે છે, મહાત્માનો દેહ બે કારણને લઈને વિદ્યમાનપણે વર્તે છે, પ્રારબ્ધ કર્મ ભોગવવાને અર્થે અને જીવોના કલ્યાણને અર્થે. તથાપી એ બંનેમાં તે ઉદાસપણે ઉદય આવેલી વર્તનાએ વર્તે છે એમ જાણીએ છીએ. વિવેચનમાં કે છે, જ્ઞાની પુરુષનો દેહ બે કારણને લઈને વર્તે છે. એક પ્રારબ્ધ ભોગવવાને અર્થે, બીજું જીવોના કલ્યાણ અર્થે. જ્ઞાની પ્રારબ્ધને લઈને પણ ઉદાસપણે વર્તે છે. ઘણું એમને તો કરવું છે. કૃપાલ કે એમને જો સત્સંગ પરિત્યાગ આવે તો ઘણાનું કલ્યાણ થાય. 708માં પત્રમાં કહ્યું, ઘણા જીવો માર્ગને પામે, પણ આ અમારો ઉદય એવો પ્રબળ છે અને અમારે પણ છૂટવું છે. એટલે જ્ઞાની પ્રારબ્ધને લઈને પણ ઉદાસપણે વર્તે છે. એમને તો ઘણું કલ્યાણ કરવું છે, તો જીવો માર્ગમાં આવે જો અમને સર્વસંગ પરિત્યાગ હોય તો, પણ આ પ્રારબ્ધને લઈને ઉદાસપણે વર્તે છે. જ્ઞાની પુરુષની મન વચન કાયની ચેષ્ટા આશ્ચર્યકારી હોય છે. જ્ઞાની હાજર હોય તો ખ્યાલ આવે કે અજ્ઞાની ને જ્ઞાનીનો કેવો ભેદ છે. આટલા અલિપ્ત ભાવમાં વર્તે. મન વચન કાયની ચેષ્ટા સાવ જુદી હોય, આશ્ચર્યકારી હોય છે ચેષ્ટાઓ. એ જો જીવને સમજાય તો નિર્જરા થાય. હવે ત્રીજું કૃપાલે લખે છે, ધ્યાન, દાર્થીભાઈને લખે, ધ્યાન, જપ, તપ, ક્રિયા માત્રે સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય જો પરમ ફળનું કારણ ધારતા હો તો, નિશ્ચયપણે ધારતા હો તો, પાછળથી બુદ્ધિ લોકસંગના શાસ્ત્ર સંજ્ઞા પર ન જતી હોય તો, જાય તો તે ભ્રાંતિ વડે ગઈ છે એમ ધારતા હો તો, તે વાક્યને ઘણા પ્રકારની ધીરજ વડે વિચારવા ધારતા હો તો લખવાની ઈચ્છા થાય છે. હજી આથી વિશેષપણે નિશ્ચયને વિશે ધારણા કરવાને લખવું અગત્ય જેવું લાગે છે, તથાપી ચિત્ત અવકાશ રૂપે વર્તું નથી. એટલે જે લખ્યું છે તે પ્રબળપણે માનશો. આના વિવેચનમાં કહે છે, ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતા જ્ઞાનીના વચનોનો વિચાર કરવો એ વધારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. આપણા માટે શું કરવું કે ધ્યાન, જપ, તપ, ક્રિયા સર્વશ્રેષ્ઠ છે. એના કરતો પણ સર્વ કરતા જ્ઞાનીના વચનોનો વિચાર કરવો. જ્ઞાની શું કહેવા માંગે છે એ જાણવું બહુ જરૂરી છે. જેમ કે ભક્તિ કરીએ લાભ જ છે, પણ એક એના અર્થ સમજીને ભક્તિ કરીએ તેમાં ઘણો ફરક પડે છે. ભાવ આવે તો આવા સૂક્ષ્મ લીટીઓમાં કેટલું બધું કહી દીધું. આ તો બધા દોહન છે. શુભ શીતલતા બોલતા હોઈએ કે ભલે બિનાને કે આ બહુ પુણ્ય કહેવાય, એ બધાના અર્થ વિચારેલા હોય તો કોઈ અજબ ભાવ આવે છે. એમ એનું જ્ઞાનીઓના વચનોનો વિચાર કરવો બહુ જરૂરી છે. ગોળ તો કે ગળ્યો જ લાગે, એમાં કંઈ ના નહીં, પણ ભક્તિએ કંઈ પાપ ન બંધાવે, પણ વિશેષ ઉલ્લાસ કર્મની બળવાન નિર્જરા એના અર્થ સમજેલા હોય તો થાય છે વિશેષ નિર્જરા. એમ ધ્યાન, જપ, તપ, ક્રિયા એ સર્વ કરતા જ્ઞાનીના વચનોનો વિચાર કરવો એ વધારે હિતકારી છે એમ લાગે તેવું કરવું છે. લોક સંજ્ઞા શાસ્ત્ર સંજ્ઞામાં વૃત્તિ ન જાય. જ્ઞાનીએ કહ્યું તે જ મારે માનવું છે એવો નિશ્ચય કરવો. દાર્થીભાઈને કે નવલચંદભાઈને આ લખ્યું, આપણા માટે પણ એ જ છે. લોકો તો એમ કે છે અને કૃપાલે એમ કે છે, અથવા શાસ્ત્રમાં તો એમ કહ્યું છે ને કૃપાલે એમ કે છે, એવું કંઈક આપણી બુદ્ધિએ નહીં સમજાતું હોય તો પણ કે છે જ્ઞાનીઓએ કહ્યું તે જ મારે માનવું છે એવો નિશ્ચય જોઈએ. કેમ કે અનાધિકારી વિતરાગનો કહેલો
પરમ શાંત રસમય ધર્મપૂર્ણ સત્ય છે એવો નિશ્ચય રાખો. જીવના અનઅધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી. પણ તેના જેવું સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પુણ્યકારી ઔષધ નથી એમ વારંવાર ચિંતન કરવું. ભગવાને કહ્યું સત્ય જ હોય, કેમ કે એમને મિથ્યા કરવાનું કોઈ કારણ નથી. માણસ બે કારણને લઈને જૂઠું બોલી શકે. એક તો અજ્ઞાનતાને લીધે મને ખબર નથી, તો ભગવાન તો કેવળ જ્ઞાની છે, બધું જ જાણે, સર્વ દ્રવ્ય ગુણ પર્યાય બધું જ જાણીને, 14 રાજલોક બધું જાણીને જે નિર્ણય કરીને કહ્યો છે સિદ્ધાંત સ્વરૂપ્યો, એમાં ત્રણેય કાળમાં ભૂલ ન હોય. અને બીજું કંઈ સ્વાર્થ હોય તો જૂઠું બોલાય. ભગવાનને શું સ્વાર્થ? જેને દેવતાએ દાસ છે એને કોઈ વસ્તુમાં એને રાગદ્વેષ જ નથી, રુચિ જ નથી, એને કોઈ સ્વાર્થ છે જ નહીં. માટે ભગવાનનું કહેલું પરમ સત્ય છે એમ હૃદયમાં એમ જ રાખવું. એટલે નાની લોકસંગના સાત્સંગનામાં વૃત્તિ ન જાય. નાનીએ કહ્યું તે જ મારે માનવું છે એવો નિશ્ચય કરવો. નાનીના એક એક વચનને બહુ વિચારવાથી મોક્ષ થાય એવું છે. એક એક વચનને બહુ વિચારવાથી જીવનો મોક્ષ થાય એવું છે. ઉપશમ, વિવેક, સંવર એ જ્ઞાનીના વચન વિચારતા ચિલાતી પુત્રનો મોક્ષ થઈ ગયો. ચિલાતી પુત્ર પૂર્વભવની સ્ત્રી હતી, શેઠની પુત્રી હતી. ત્યાં ચોરી કરવા જાય છે. તો કે આ પુત્રી મારી, પેલા સાથીદારોને કહ્યું ચોરોને, ધન તમે બધું લઈ લેજો, આની શેઠની પુત્રી હું લઈશ. કેમ કે પૂર્વભવની એની પત્ની છે, એટલે એનો સંસ્કાર ત્યાં કામ કરે. હવે લઈને ચાલ્યા, ખબર પડી ગઈ, પાછળ પડ્યા માણસો શેઠના. હવે એને થયું કે પકડાઈ જઈશું, પણ હવે આ મારી ન થાય તો કોઈની પણ નહીં થાય એમ કરીને એનું માથું જ કાપી નાખ્યું. અને ધડ હાથમાં લઈને જાય છે. હવે શેઠના માણસો કે હવે શું, પુત્રી તો મરી ગઈ, હવે કંઈ પાછળ કરવામાં કંઈ વિશેષ રહ્યું નહીં. પણ પેલો આગળ જતા કોઈ મુનિ ધ્યાનમાં ઊભા છે, એને કે છે, પૂર્ણ સંસ્કારી છે, કે મુંડા મોક્ષ આપ, નહીં તો આ એક તો જો આ કાપીને લાવ્યો છું, તારું ઉડાડી દઈશ. જાણ્યું કે હો આ ભવ્ય જીવ છે. જ્ઞાન બળે જોઈને એને 3 શબ્દો જ આપે છે, ઉપશમ, વિવેક, સંભાર. આમાં મોક્ષ રહ્યો છે. ઉપશમ, વિવેક, સંભાર. ઉપશમ, વિવેક, સંભાર એ વારંવાર વિચાર તેને સમજાયું કે કષાયનું ઉપશમન કરવું, જડ ચેતનનો વિવેક કરવો, કષાયો મંદ કરવા, જડ ઉપશમ અને વિવેક, જડ ચેતનો વિવેક, તો આવતા કર્મ બધા રોકાય અને એથી મોક્ષ થાય. એમ વારંવાર વિચારતા નાનાવણીય કર્મનો ક્ષયોપશમ થઈ ગયો. નાનીની આજ્ઞા હતી એટલે, અને ત્યાં જ શ્રેણી માંડીને મોક્ષ પણ થઈ ગયો. એમ એક નાનીના વચન વિચારતા ચિલાતી પુત્રનો મોક્ષ થઈ ગયો. આ પ્રમાણે વિવેચન આ પૂરું થયું. એમાં પત્રાંક 373માં છેલ્લું વાક્ય કે છે, છેલ્લો પેરેગ્રાફ, સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગ્ય છે, તથાપી જો તે ઉપાધિ યોગ સત્સંગાદિકને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્તસ્થિતિ સંભવપણે રહેતી હોય, તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેયસ્કર છે. સર્વ પ્રકારે ઉપાધિ તો ત્યાગવા યોગ્ય છે. કેમ કે નિવૃત્તિ લીધા વિના આ પ્રવૃત્તિ કેમ થાય? વિશેષપણે આત્મકલ્યાણ કરવું હોય તો સંસારની પ્રવૃત્તિ મૂકવી પડે. કબીરદાસજી પણ કે કબીરા મન તો એક હૈ, ચાહે जिधर लगा, ચાહે ગુરુ કી ભક્તિ કર, ચાહે વિષય કમા. 2 માંથી એક થશે. મહાપુરુષો કે ધર્મ કરવાનો અને ધન કમાવાનો સમય એક જ. યુવાભાઈ, ધર્મ કરવાનો કે ધન કમાવાનો સમય એક જ છે. યુવાભાઈનો સર્વસંગ પરમ પદ, યુવાભાઈનો સર્વસંગ પરિત્યાગ પરમ પદને આપે છે. એટલે કૃપાલદેવ પ્રભુશ્રી બ્રહ્મચારી
કે પાર્શ્વનાથ ભગવાન કે મહાવીર સ્વામી બધા 30-31 વર્ષમાં ત્યાગ કર્યો છે. એમ સર્વ પ્રકારે ઉપાધિ યોગ તો નિવૃત્ત કરવા યોગી છે. તથાપી જો તે ઉપાધિ યોગ આજીવિકા આદિ મેળવવા માટે કરવામાં આવતો હોય, સત્સંગ આદિને અર્થે જ ઈચ્છવામાં આવતો હોય, તેમજ પાછી ચિત્ત સ્થિતિ સંભવપણે રહેતી હોય, આત્માર્થનો લક્ષ ચૂકાતો ન હોય, ભૂલાતો ન હોય, તો તે ઉપાધિ યોગમાં પ્રવર્તવું શ્રેષ્ઠ છે. કે ભાઈ આજીવિકા થઈ જશે ત્યારે પછી એ જ કરીશું. અપ્રતિબદ્ધ પ્રણામ. કૃપાલને છેલ્લા શું લખે? અપ્રતિબદ્ધ પ્રણામ. અમને કોઈ પ્રતિબંધ નથી, કોઈ દ્રવ્યનો, કોઈ ક્ષેત્રનો, કાળનો કે ભાવનો કોઈ પ્રતિબંધ નથી. મુંબઈ જેવામાં જે અમો સ્થિતિ રાખી શકે એને શું પ્રતિબંધ? કાંઈ નડતું નથી. આ પ્રમાણે પત્ર 373 નું વિવેચન અને પત્ર પણ પૂરો થયો. આગળનું આવતીકાલે.